સાથે છે રાજકોટના પ્રવીણભાઈ વસાણી જે આ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે તેમની પાસેથી ટ્રસ્ટમાં થતી કેટલી પ્રવૃત્તિઓ છે તે વિશે જાણીએ અને ખાસ કરીને ગુરુ પૂર્ણિમાનું મહત્વ જાણીએ। પરમ પૂજ્ય સદગુરુદેવ ભગવાન શ્રીના સાનિધ્યમાં સાક્ષાત દંડવત પ્રણામ। આ સવારથી 4 વાગ્યાથી જે લાઈન ચાલુ છે 4 થી 5:30 ગુરુદેવની ચરણ પાદુકાના પૂજા લોકોએ કરી, 5:30 પછી પ્રાપ્ત આરતી, 6 વાગ્યાથી રક્ષાદોરી ચાલુ કરાવી। રક્ષાદોરી એવી વસ્તુ છે કે વર્ષમાં એક જ વખત આપણે ગુરુ પૂર્ણિમા દિવસે આપીએ છીએ। આ રક્ષાદોરીનું મહત્વ એવું છે કે તે ગુરુદેવ ભગવાનને ધરાવી અને બધાને બહેનો અને ભાઈઓને અલગ અલગ રીતે પહેરાવવામાં આવે છે। રક્ષાદોરી આ પહેરવાથી આખું વર્ષ સુધી ગુરુદેવ ભગવાન એની રક્ષા કરે છે। એ ત્યાર પછી જે ગઈ ગુરુ પૂર્ણિમામાં જે રક્ષાદોરી પહેરી હોય એ કાઢી અને બીજી રક્ષાદોરી આ વર્ષે પહેરતા હોય। લંડન, અમેરિકા, દુબઈ, ઇન્દોર, સુરત બધે આખા વર્લ્ડની અંદર આ રક્ષાદોરી લોકો લઈ જાય છે। કોઈ સાજા હોય, માતા હોય તો એને સરસ જીવતા મળે છે અને ગુરુદેવ જે કાંઈ એના દુઃખ દર્દ હોય એ રક્ષાદોરીથી લઈ લે છે। રક્ષાદોરી સવારથી ચાલુ જ હોય છે, રાત્રિના 12:30 સુધી રક્ષાદોરી ચાલુ જ રહેશે। ત્યાર પછી 8:30 વાગે ગુરુદેવનું પૂજન થયું, ચરણ પાદુકાજીનું, એ 10:30 સુધી પૂજા ચાલી અને ત્યાર પછી જમણવાર ચાલુ થયો। 10:30 થી 3:30 સુધીમાં 20 થી 25,000 લોકોએ મહાપ્રસાદ લીધો। આ મહાપ્રસાદ એટલે કોઈ જમવાનું નથી, ગુરુદેવનો મહાપ્રસાદ છે કે જે વર્ષમાં આ પ્રસાદથી એક વખત લે એટલે આખું વર્ષ એનું આરોગ્ય સારું રહે। એટલે મહાપ્રસાદના સારા લોકોની પડી હોય છે એટલે આ એક કણકો જો આપણા પેટમાં જાય તો આપણને બેડો પાર થઈ જાય। એટલે લોકો આટલી રીતે મહાપ્રસાદ આરોગે છે અને આખો દિવસ ભક્તિ સંગીત પણ ચાલુ છે। સવારથી લઈ 2 વાગ્યા સુધી મંદિર ખુલ્લું જ હતું, ખૂબ જ લાઈન હતી। ફક્ત 1 કલાક જ મંદિર ભગવાનને આરામ મળ્યો, ત્યારથી 3 વાગ્યાથી લાઈન ચાલુ જ છે અને હમણાં 7:30 વાગે સાંજે આરતી થશે, એ પણ ખૂબ જ ધામધૂમથી થશે। 12:30 સુધી દર્શન ચાલુ રહેશે। તો પણ જો લાઈન હશે તો કદાચ 12:30થી પણ મોડું આપણે કોઈ પણ વ્યક્તિ દર્શન કર્યા વગર નહીં જાય એવી 100% વાત છે। અને તો આજે રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી ઠેર લોકો દર્શન કરવા આવે છે અને ગુરુદેવનું મહાત્મ છે કે કોઈ અઠવાડિયે એકવાર આવતું હોય, 15 દિવસે આવતું હોય, મહિને, પણ વર્ષે અચૂક ગુરુ પૂર્ણિમાના દિવસે તો લોકો દર્શન કરવા આવે જ છે। તો બધાને નમ્ર વિનંતી કે આ દર્શનનો લાવો અચૂક લ્યો। અને ચરણ પાદુકાના દર્શન વર્ષમાં આપણે 2 વખત રાખીએ છીએ, કારતક સુદ ચોથ ગુરુદેવની જન્મજયંતિ વખતે અને આજે ગુરુ પૂર્ણિમા દિવસે। જે પોતાની પાદુકાજી છે એના જે 3 દિવસ સ્પર્શ થાય તો આપણે એના ખરેખર એવા ભાગ્ય હોય તો એ રીતે લોકો એને માણે છે। બીજું ગુરુ પૂર્ણિમામાં ગુરુદેવે કહ્યું છે તો સાચી ગુરુ દક્ષિણા જો મને દેવી હોય, આજે જ પ્રેરણા છે કે ભાઈ જો ભૂખે કો ભોજન, અંધે કો આંખ, નિવસ્ત્ર કો વસ્ત્ર, અને દેશની સેવા કરો, ગરીબોની સેવા કરો અને સર્વ રોગીઓ કો સર્વ પ્રકારની એની સેવા કરવી, એ જ મારી સાચી ગુરુ દક્ષિણા છે। કોઈ ખાસ સંદેશ કરો સ્પેશિયલ ગુરુ પૂર્ણિમાનો? ગુરુ પૂર્ણિમામાં એવું છે, પોતે એમ કીધું કે જે મારે જે આજ્ઞા છે એ તમારે આચરો, એ જ મારી ગુરુ દક્ષિણા છે। કે ભાઈ હું કહું કે આ રીતે લોકોને સુખ ચાહતે હે તો દૂસરે કો સુખ દો એવું, અને સર્વે સુખીના સંતુ સર્વે, એને માટે કોઈ જ્ઞાતિ નહોતી, બધાનું સારું કરવું, કોઈ પણ ગરીબોની સેવા કરવી, જમાડવાની, આંખની કોઈ પણ બીમાર હોય, કોઈ પણ જાતની પીડા હોય, પછી ફીની હોય, કોઈને છોકરા ભણી ન શકતે, બધી સેવા કરવાની। પોતે કોઈ ધારો બિહારમાં રસોડું હતું તો એટલે ગમે તે સેવા કરો, બસ મારી એ જ ગુરુ દક્ષિણા છે। મારે બીજું કાંઈ, પોતે તો એવું કીધું મને પુષ્પ પણ ન ચડાવે, એક ફૂલના હારમાં એક વ્યક્તિ સારી રીતે જમી શકે, એને કાંઈ એવું નહોતું કે ભાઈ હું તો તમે જે લોકોની સેવા કરો એ જ મારી ગુરુ દક્ષિણા, મારે કાંઈ જોતું નથી, તમે લોકોની સેવા કરો અને બસ જે લોકો હોય, કોઈ રોગી હોય એની સેવા કરો, ભૂખાને ભોજન આપો, આંધળને આંખો આપો અને બધા લોકોની સેવા કરો।
नहीं हरी तमने रे जी ए घटे नहीं हरी तमने रे जी અને હવે ખેંચી લ્યો નહીં અરર મારા એ ઘટે નહીં હરી યાદ તમને परम परमेश्वरो यकड़िया तारी कलाल 14 ब्रह्मांड में एक जाने ए भक्तों की भीड़ भांगवा यसुर सहारवा विलंब नहीं करतो कोई टाणे नाथी अजमल घरे जन्मा नाथ जी नाम धरु वतन काजे तमे रामा धनी ए लीलुड़े स्वार्थ हाथ मा भालो लई हिंदवा जावजे आटाडे हे राम दे आवजो तमे आटाणे હવે છોડી દિયો નહીં અરે રે મારા એ ઘટે નહીં હરી
આજ તમને